વડોદરામાં માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીનો મુદ્દો છે। ડેપ્યુટી સીએમએ ગણેશ મંડળના પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો છે। તરસાલી ખાતે હરસંઘવીએ સંવાદ કર્યો છે। ગણેશ મંડળોના હોદ્દેદારો સાથે ચૂંટણીલક્ષી ચર્ચા કરી છે। મોટી સંખ્યામાં ગણેશ મંડળના કાર્યકરો હાજર રહ્યા હતા। ડેપ્યુટી સીએમ હરસંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા તેમજ નાયબ મુખ્યમંત્રીએ ભાવુક નિવેદન આપતા કહ્યું કે યોગેશ પટેલની કમી કોઈ પૂરી કરી શકે નહીં। માંજલપુર પેટા ચૂંટણીના ઉમેદવાર સતીશ પટેલના વખાણ કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। આ તરફ માંજલપુર પેટા ચૂંટણીને પગલે ઉદ્યોગપતિઓ સાથે પણ નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ સંવાદ કર્યો છે। કાર્યક્રમમાં મેયર સહિત ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા। કે ગણપતિ હોય કે નવરાત્રી આખી રાત ગરબા તમને બધાને રમાડવાની છૂટ અપાવી કે નહીં? અને વોટથી રમાડ્યા કે નહીં? અને કોંગ્રેસિયાઓ એમને એવું લાગે કે નવરાત્રી એટલે ભારતીય જનતા પાર્ટીનો તહેવાર છે। ભાઈ તમે આ આપણો ગુજરાતની ઓળખ હતી, તમે ભારતીય જનતા પાર્ટીની બનાવી લીધી। આપણી ગુજરાતની સંસ્કૃતિમાં અંબાના ભક્તિમાં જ્યારે આખું ગુજરાત ગરબે રમતું હોય, હવે એ ગરબા રમવાનું મેં એવું કીધું કે મોડી રાત સુધી ગુજરાતના નાગરિકો ગરબા કેમ ના રમે? ગુજરાતમાં નહીં તો શું એ કરાચી જઈને રમે? હવે આ કોંગ્રેસને સીધું પેટમાં દુખ્યું। હજી 24 કલાક નથી થયા અને મારા નામની પીઆઈએ હાઈકોર્ટમાં કરી દીધું। મેં નક્કી કર્યું કે ગુજરાતના નાગરિકોએ ગુજરાતની આસ્થા, આપણા તહેવારો આ ઉજવવા માટે કોઈ 1, 2, 5 કોંગ્રેસીઓને ના ગમતું હોય તો 2 રોટલી ઓછી થાય, આપણે તો વટથી ગરબા રમાડવા। એ દરરોજ પેલા વિડીયોની રીલો બનાવ કરે, વહેલી સવારે જાગે ને હર્ષસંઘવીના નામથી ચાલુ થાય, હર્ષસંઘવીના નામથી એ લોકોનો દિવસ પૂરો થાય, મને આનંદ આવે। આજે વડોદરા શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સ ખાતે વડોદરા શહેરના વેપારી મંડળો જોડે બેઠક કરવાનો અવસર પ્રાપ્ત થયો। સૌ વેપારી મંડળો દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સતીશભાઈ પટેલ જોડે ખૂબ મજબૂતાઈથી જે પ્રકારે વ્યવસ્થાઓમાં કાર્યકર્તાની જેમ જોડાઈને ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવવા માટે કાર્ય કરી રહ્યા છે, તે બદલ એમનો આભાર બી માન્યો। અમદાવાદ